ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘનશ્યામભાઈ દોમડિયાની વાડીએ. તો ચાલો મિત્રો જમરૂખ ખાવા. જો જમરૂખ પણ વાડીની મારી પાસે ઘનશ્યામભાઈ દોમડિયાની વાડીએ. હવે આપણે જઈ રહ્યા છીએ તેમની વાડીમાં. ચાલો વાડીએ. જો મિત્રો ઘઉંનું પણ વાવેતર થઈ ગયું છે. જે આમાં ડુંગળી હતી એ કાઢી. અત્યારે ઘઉં પણ વાવેતર થઈ ગયો છે. આંબાનો પણ બગીચો છે. ઘણી વસ્તુ છે વાડીની મારી પાસે. ચાલો તમને બતાવું. જો શીકુડી પણ છે. શીકુ પણ મસ્ત આવેલા છે. જો અત્યારે શીકુ પણ આવી ગયેલા છે. આ છે જમરૂખડી. જમરૂખ તો આવેલા નથી, નાનો રોપ છે હજી. સીતાફળી છે. સીતાફળ ખાવા હોય ને પણ આવી જાય. જોઈ જો, તમને પૂરો લાઈવ જોજો વિડીયો. તમને આખી વાડી બતાવીશ. જોઈ જુઓ. જોઈ જુઓ, સીતાફળ પણ આવી ગયેલા છે. સીતાફળ છે. એમાંય ઘનશ્યામભાઈ દોમડિયાની વાડીના પોપિયા તો ફેવરેટ. પોપિયા તો તમારે આમ જો ફૂટે જ નહીં હો. આ આંબા છે. જોઈ જુઓ, ઘણી વસ્તુ છે. સીતાફળ છે, જમરૂખડી છે. જોઈ શકો છો તમે. શાકભાજી માટે દૂધી પણ વાવેલી છે. હા, દૂધી પણ છે. જોઈ શકો છો, દૂધીના વેલા છે. બોરડીમાં બોર પણ આવી ગયા છે. બોર ખાવા હોય તો આવી જાયજો. નવી સિઝન ચાલુ થઈ ગઈ છે બોરની. જુઓ, બોર તો ફૂટે એમ જ નથી તમારે. જોઈ લો, કોલા બોર છે, કાશીના બોર છે. આ કાશીના બોર છે. બીજા પણ છે. ચાલો, આ જે ગોળ બોર કહે ને આપણે, ગોલા બોર એ છે. જુઓ તમે. હા હા હા, લીંબુમાં તો કાંઈ ન ઘટે હો. જોઈ લે, આને લીંબુ કહેવાય કેમ પણ. જુઓ, એક લીંબુ નાખો એટલે પૂરું હો. જોઈ શકો છો, ઘઉંનું વાવેતર થઈ ગયું છે આંબાની વચ્ચે. ઘઉં પણ વાવી દીધા છે. શાક બનાવવા માટે સ્પેશિયલ રઘવો મસ્તીનો છે. પણ બોરડી મસ્તીના બોર આવી ગયા છે. એમાં પણ જોઈ શકો છો. પૂરો વિડીયો જોજો. ઘનશ્યામભાઈની વાડી. હવે જઈ રહ્યા છીએ ઘનશ્યામભાઈ પાસે. તો ઘનશ્યામભાઈએ ઝટકાનું કામ ચાલુ કરી દીધું છે. હવે ઝટકો રિપેરિંગ ચાલુ છે. તો આ પોતે ઘનશ્યામભાઈ દોમડિયા. આ ઘનશ્યામભાઈ દોમડિયા અને તેમના ભાગ્યા. તો આ ઘનશ્યામભાઈએ ઝટકા બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે. લીલા મરચાં ભજીયા બનાવવા માટે. જોઈ શકો છો. અને ફરીથી પાછા પોપૈયા આવી ગયા છે. જોઈ શકો છો. પોપૈયા તો ફૂટે જ નહીં. આ લીંબુ છે. જોઈ શકો છો, ડુંગળીની બરબાદી. આ ડુંગળી જુઓ, ડુંગળીના હાલ જુઓ તમે. હજી તમને આગળ આ પોપૈયા જોઈ શકો છો. ખાવા હોય તો વી આવજો. તો પાકી ગયા છે પણ હોતન. હવે જઈ રહ્યા છીએ આપણે વાડી તરફ. જો પોપૈયામાં તો ઘટે જ નહીં. તમારા પોપૈયા તો ફૂટે એમ જ નથી. જો
આ છે સીભડાના વેલા, સીભડા ખાવા હોય તો વી આવજો. અને આ છે ઘનશ્યામભાઈ વાડીની ડુંગળી, સ્પેશિયલ ડુંગળી ઘનશ્યામભાઈ વાડીની, ઘનશ્યામભાઈ વાડીવાળાની ડુંગળી. જો આ ડુંગળી. હવે જઈ રહ્યા છીએ આપણે વાડી તરફ. બના રહેજો, પૂરો વિડીયો જોઈ રહેજો. જોઈ લો આ ડુંગળીની બરબાદી, જોઈ લો. હાલમાં કટર મારી 10 વીઘાની ડુંગળીને કટર મારી અને તેમાં શેણા વાવી દીધા છે. જોઈ શકો છો ડુંગળી, જોઈ શકો છો કટરમાં કા પાણી નથી, જોઈ શકો છો. આ છે પોપીઓ પાછો આવી ગયા છે, જોઈ શકો છો. જો આમાં તો આખા પોપીયામાં એક જ પોપીયું, અને એ પણ પાકી ગયેલો કલરવાળો, જોઈ લો. હા છે પણ નાના નાના છે બીજા પોપૈયામાં, જોઈ લો. પોપૈયા તો વાડીમાં ફૂટે જ નહીં હો. હા પોપૈયા ન ફૂટે, જોઈ શકો છો. મેન ઝાડ ઉપર ગુલાબ, જોઈ શકો છો. ગુલાબનું ઝાડ છે, જોઈ શકો છો. આ છે પોપૈયા. આ છે આપણે એલસીના પાન ચામાં નાખવાના. પછી આ છે લીંબુ, પછી કેળ છે, જોઈ શકો છો. આ પોપૈયા, પોપૈયાની તો તાણ જ નથી. આ છે ગુલાબનું ઝાડ. આ છે ઘનશ્યામભાઈ દોંબડિયાની બેઠક, એટલે કે બેસવાની જગ્યા, ચૂલો. જોઈ શકો છો ચૂલો કેવો મસ્ત વાળીએ છે. જો ચૂલો છે, જોઈ શકો છો. ઝાડ પણ છે મેકેલા, જોઈ શકો છો. આમ એક વખત વાડી આવો એટલે તમને મજા જ આવ્યા. ગુલાબનું ઝાડ છે, બાજુમાં કેળ છે. ઝાડમાં તો તમારે ફૂટે એમ જ નથી, જોઈ લો. જોઈ લો શેવડી છે, લીંબુ છે. આ છે પાણીની કુંડી, જો. આ છે કૂવો, કૂવો તો પેક કરી દીધેલો છે. મેન ઝાડ જો, ગુલાબ ફૂલ ઝાડવાના જુઓ, જોઈ લો. પોપૈયા, પોપૈયામાં તો કાંઈ ન ઘટે. પોપૈયા તો ફૂટે એમ જ નથી, ખાવા હોય એટલા લઈ જવાના બિંદાસ. હા જમરૂક, જમરૂક, જમરૂક એટલે એક નંબર હો. એક વખત ખાવ ને તો બીજી વાર આવો એમ. જોઈ લો, જોઈ શકો છો તમે ઝાડ. નાળિયેરી જોઈ શકો છો, જોઈ શકો છો. ફૂલ ઝાડ, એમાં કાંઈ ઘટે જ નહીં, જોઈ શકો છો તમે. જો જોઈ લો પોપૈયા, જુઓ. પોપૈયા તો ફૂટે જ નહીં હો તમારે. હા જોઈ લો, જોઈ લો. ઝાડવા તો ફૂટે જ નહીં, ફૂટે જ નહીં. જોઈ લો, જોઈ લો. ગુલાબ જુઓ, ઝાડ જુઓ, જોઈ લો. વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ. પાછું વિડીયો જુઓ તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. આ છે ઘનશ્યામભાઈ દોંબડિયાની વાડી જેસર, જોઈ લો. આ એનો મેન ગેટ છે આવવાનો, જોઈ લો. આ છે તેમનો પાણીનો ડેમ, ઘનશ્યામભાઈ દોંબડિયાની વાડીએ પાણીનો ડેમ. જો અત્યારે હાલમાં તો પાણી છે નહીં, ખતમ થઈ ગયું છે. ચાલો મિત્રો, તો જય માતાજી. વિડીયો પૂરો જોઈજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. સીતારામ.